અમીરગઢના ઇકબાલગઢમાં રેલવેના તંત્રના પાપે વૃદ્ધાને જીવ ખોવાનો વારો આવ્યો। તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। અમીરગઢના ઇકબાલગઢ ગામે આવેલ રેલવે અંડરપાસમાં પડેલા વરસાદને પગલે ભરાયું હતું 2 ફૂટ કરતાં પણ વધારે પાણી। ત્યારે આ રેલવે અંડરપાસ માત્ર એક જ એવો રસ્તો હતો જે ઇકબાલગઢ બજારમાં અવરજવર કરવા માટે નાના મોટા વાહનો લોકો માટે એક મુખ્ય માર્ગ આવે છે। ત્યારે વૃદ્ધા ઇકબાલગઢ બજારમાંથી રેલવે અંડરપાસમાંથી નીકળી રહ્યા હતા ત્યારે પાણીમાં ડૂબતા મોત થયું હતું। આ બાબતની અમીરગઢ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વૃદ્ધ મહિલાનો મૃતદેહ અંડરબ્રિજના પાણીમાંથી બહાર કાઢીને વધુ તપાસ હાથ ધરી। અવારનવાર સામાન્ય વરસાદના પગલે રેલવે અંડરપાસમાંથી પાણી ભરાઈ જતા લોકોને પડી રહી છે મુશ્કેલીઓ, જેમાં અંડરપાસમાં સામાન્ય વરસાદના પગલે પાણી ભરાઈ જતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। તેમજ રેલવે અંડરપાસમાં અવારનવાર પાણી ભરાવાના કારણે એક વૃદ્ધાનો જીવ ખોવાનો વારો આવ્યો। હવે ફરીથી આવનારા સમયમાં કોઈ અંડરપાસમાં ભરાતા પાણીના લીધે કોઈને ફરીથી જીવ ખોવાનો વારો આવશે તો જવાબદાર કોણ, તેવું લોકમુખે ચર્ચાનું જોર પકડ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આવી દુઃખદ ઘટના પ્રકાશમાં આવતા તંત્ર દ્વારા કોઈ નક્કલ પગલાં લેવામાં આવશે કે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે। અહેવાલ ભરત પટેલ, અમીરગઢ, બનાસકાંઠા।